જય ગૌ માતા જગદરકાથી જય શ્રી રામ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ગૌ માતાનો એક એક્સિડન્ટ થયેલા, તેનો પગ પણ ભાગી ગયેલો. તો મિત્રો આજે દેવ પામ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણા નેસડાથી ગૌ સેવા જે કાર્ય કરે છે તે પણ ગ્રુપ આવી છે. તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે તેમનો ખૂબ ખૂબ આભાર કે મિત્રો આપણે આજે સતરાલા ગૌશાળામાં રિઝલ્ટમાં આવ્યા હતા કે સંજુભાને આપણે મુલાકાત લેતા એ. તો મિત્રો આજે ગૌ માતા એક ગૌશાળામાં દેવ પામ્યા હતા, એક્સિડન્ટ થયેલો હતો તે. તો મિત્રો તે આપણા બનાસ નદીમાં લાવીને તમે જોઈ શકો છો કે આપણે મશીન બોલાવ્યું છે, તેનાથી આપણે બનાસ નદીમાં સમાધિ આપી દેવાની છે. તો મિત્રો આજે ગૌ સેવા કાર્ય કરી રહ્યા છે નેસડા ગામમાં, તો તેમને પણ સપોર્ટ કરો અને આપણે જીવદયાનો વગડો ગૌશાળા ચલાવી રહ્યા છે, અમને પણ સપોર્ટ કરો. તો મિત્રો ખૂબ ખૂબ આભાર આ ભાઈશ્રીઓને કે મિત્રો ગૌ માતાની સમાધિ આપવા માટે સાથે આવે છે. જય શ્રી રામ. જોઈ શકો છો કે આપણે જે મશીન બોલાવ્યું છે તો મિત્રો આપણે માતાને સમાધિ આપવા માટે, મિત્રો તમે જોઈ શકો છો મશીન આવી ગયું છે. આપણે ટ્રેક્ટરમાં ગૌ માતાને લઈને આવ્યા છીએ. તો મિત્રો અમારા વિડીયો સાથે બને રહેજો. બસ અમે આ રીતે સેવાના વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે. અને ગૌ માતાની ચેનલ છે જીવદયાનો વગડો ગૌશાળા સતરાલા અન્ય જીવોની ચેનલ, તો તેને શેર, લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. તમે જોઈ શકો કે તેને આપણે સમાધિ આપવા માટે ઉલટો આડે કોડી રહ્યા છીએ. મિત્રો ગૌ માતાને સમાધિ આપવાની છે. મિત્રો અમે રાત દિવસ મહેનત કરી છે અન્ય જીવો માટે. તો મિત્રો સાથ સહયોગ આપતા રહો અમને, અને નેસડા ગ્રુપ જે આવ્યું છે આપણે તેમને પણ સાથ સહયોગ આપતા રહો. તો ખૂબ ખૂબ આભાર ભાઈશ્રીઓનો. મિત્રો અમારા વિડીયો સાથે બને. જય ગૌ માતા જય દ્વારકાથી જય શ્રી રામ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ગૌ માતાના અંદર મૂક્યા પહેલા આપણે મીઠું નાખીએ છીએ, પછી ગૌ માતાના અંદર મૂકી અને ફરીથી મીઠું નાખવામાં આવશે. તો આપણે પૂરી વિધિથી ગૌ માતાની સમાધિ આપવાની છે. તો કઈ રીતે અમે સમાધિ આપીએ છીએ તમે અમારો વિડીયો પૂરો જોજો. તો જય ગૌ માતા. મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણા ગૌ માતાના અંદર મૂકીને ફરીથી બધા ભાઈઓ જે ગૌ સેવકો છે મીઠું રાખી રહ્યા છે. જે મશીન આપણે બોલાવ્યું છે તરત જ ઇમરજન્સી આવી ગયું છે ગૌ માતાને સમાધિ આપવા માટે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બહુ બધી મહેનત કરીએ છીએ. એવું નહીં કે જીવતા જીવોની સેવા કરીએ છીએ, આપણે જે મૃત્યુ પામે છે એમની પણ આપણે આજે કદર કરીએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ ખૂબ આભાર ભાઈશ્રીઓનો. આપણે ચલો હવે સમાધિ આપી રહ્યા છીએ. તમારા વિડીયો સાથે બન્યા રહેજો. તો મિત્રો બધા કોમેન્ટમાં ગૌ માતા માટે ઓમ શાંતિ લખી દેજો, કેમ કે મિત્રો ગૌ માતાનો એક્સિડન્ટ થવાથી આજે દેવ પામ્યા છે. મિત્રો એક જ કલાક જીવ્યા છે અને પછી મૃત્યુ પામ્યા છે. તો મિત્રો વિડીયોને બને એટલો શેર કરજો. જય ગૌ માતા જય દ્વારકાધીશ જય શ્રી રામ. મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે ગૌ માતાની સમાધિ આપી અને મશીને પણ નીકળી ગયું છે અને આપણા ગૌ સેવકો નેસડાથી આવેલ છે આપણા ગૌશાળાની રિઝલ્ટ કરવા. તો તમે જોઈ રહ્યા છો કે મુલાકાત માટે આવ્યા હતા, તો તે પૂરી વિધિથી આપણે સમાધિ આપી રહ્યા છે. તો મિત્રો તેમનો ખૂબ ખૂબ આભાર. તમે જોઈ રહ્યા છો કે આપણે અગરબત્તી લાસ્ટ વિધિ બાકી હતી તે પણ કરી દીધી છે. તો આ ગૌ સેવકો ખૂબ જ મહેનત કરી રહ્યા છે નેસડા ગામમાં, એક સેવાકીય ગ્રુપ ચલાવી રહ્યા છે. તેમનો ખૂબ ખૂબ આભાર. તો આપણે તેમનો પરિચય લઈશું. તો તમારું નામ મોટાભાઈ? મારું નામ વિજયસિંહ રાઠોડ છે. તમારું મોટાભાઈ? વિજયસિંહ. તમારું? રોહિતસિંહ. તમારું? અમરસિંહ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે બધા ભાઈઓના સાથ સપોર્ટથી આપણે ગૌ માતાને જે એક્સિડન્ટ થયેલા ગૌ માતા તેમની સમાધિ આપી દીધી છે. તો બધા કોમેન્ટમાં મિત્રો ઓમ શાંતિ લખી દેજો અને આપણા ચેનલને જીવદયા ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય ગૌ માતા જય દ્વારકાધીશ જય શ્રી રામ.